અને સૌથી પહેલા સમાચારોમાં હવે વાત કરવી છે ખતમ થતા ઇંતજારની જે છેલ્લા એક સવા મહિનાથી આપણે બધા જ કરી રહ્યા હતા એ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને મેઘરાજા અત્યારે ધમરોળી રહ્યા છે। મેઘરાજાની મહેર અત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર થઈ રહી છે। ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત સુધી અત્યારે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત, વડોદરા, મોડાસા, ભિલોડા, વલસાડ, નવસારી, તાપી, સાબરકાંઠા, ડાંગ, અમરેલી બધી જ જગ્યાએ મેઘાવી માહોલ જામેલો છે। ઘણા લાંબા સમય સુધી રાહ જોવી, ખૂબ તડપાવ્યા, ખૂબ તરસાવ્યા મેઘરાજાએ અને પછી આખરે હવે મેઘરાજાએ રીસામણા તોડ્યા છે અને હવે ફરી એકવાર ગુજરાત ઉપર રીઝ્યા છે અને એની સાબિતી આ મેઘાવી માહોલ, આભમાંથી વરસતું આ કાચું સોનું અને ઉછાળા મારતી ફરી એકવાર નદીઓ વહી રહી છે એ દ્રશ્યો એની સાબિતી આપી રહ્યા છે કે ફરી એકવાર હવે મેઘરાજા આખરે રીસામણા છોડી અને ગુજરાત પર રીઝ્યા છે। મેઘરાજા હવે રીસામણા તોડીને રીઝ્યા છે તો ખરા ને એની સાથે સાથે હવે આગાહી પણ કરવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। જી હા, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં કેટલાક ભાગની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 8 ઇંચ સુધી 4 થી લઈ 8 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે। વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને તેને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોની અંદર। એટલે ફરી એકવાર એ જૂન જુલાઈમાં જે રીતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી સવા મહિનાના અંતરાલ પછી ફરી ગુજરાતની અંદર એવો મેઘાવી માહોલ જોવા મળશે। ફરી એકવાર એ ઉછાળા ભરતી નદીઓ જોવા મળશે। ફરી એકવાર ગુજરાતની અંદર એક ખુશાલીનો માહોલ જોવા મળશે। રસ્તા પરથી વહી નીકળતી નદીઓ હોય કે ગામની અંદર તરબોળ થતા ખેતર હોય, ફરી એકવાર એ આંખને ઠંડક આપતા દ્રશ્યો જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યાર સુધી મેઘરાજા જે રીસાયા હતા હવે લાગે છે કે એનું સાટું વાળવાના મૂડમાં છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ એટલે કેટલાક વિસ્તારોની અંદર 4 થી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। જી હા, 4 થી લઈને 8 ઇંચ એટલે કે ભારેથી અતિ ભારે, અને તેને લઈને ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે। અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું જ્યારે જૂન જુલાઈની અંદર ત્યારે શું થયું હતું એ આપણે સારી રીતે જોઈ ચૂક્યા છીએ, અનુભવી ચૂક્યા છીએ અને ફરી એકવાર એ જ માહોલ અત્યારે રાજ્યની અંદર જામી રહ્યો છે। ફરી એકવાર સૂર્યનારાયણ આકાશમાંથી ગાયબ થયા છે, વાદળની પાછળ ઢંકાઈ ગયા છે અને વાદળો હેત વરસાવી રહ્યા છે જમીન ઉપર, પણ હવે આગામી સમયની અંદર આ હેત હવે વધારે વરસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ। દિવ્યા, નુપુર, ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર જામશે। રાજ્યના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તે મધ્ય ગુજરાત પર સૌથી વધારે તેની અસર થઈ શકે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા છે। સાથે જ આગામી સપ્તાહમાં પણ વરસાદ રાજ્યમાં રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। 2 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો હશે કે જ્યાં સારો એવો વરસાદ પડી શકે છે। 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે, એટલે કે ફરી એક વખત મેઘરાજા રાજ્યમાં ફરી એમનો રાઉન્ડ શરૂ થયો છે અને હવે ધબધબાટી બોલાવે તેવા એંધાણ રાજ્યના હવામાન તરફથી આપવામાં આવ્યા છે। બિલકુલ, એટલે અલ નીનોની અસર હતી અને તેના કારણે મેઘરાજા રીસાઈ ચૂક્યા હતા અને રાજ્યમાંથી જાણે કે મેઘો ગાયબ થઈ ગયો હતો અને હવે હવામાન વિભાગ કહી રહ્યું છે કે ફરી એકવાર મેઘરાજા રાજ્યની અંદર મહેરબાન થઈ રહ્યા છે અને દેખાઈ પણ રહ્યું છે ઘણી અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। એની સાથે સાથે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં વધારે વરસાદ થવાનું છે, આ 4 થી 8 ઇંચ વરસાદની જે વાત થઈ રહી છે, કયા જિલ્લાઓમાં કયા ભાગમાં વરસવાનો શું કહે છે હવામાન વિભાગ એ જોઈએ। अगर हम आने वाले अगले हफ्ते के गुजरात के ऊपर फोरकास्ट की बात करें तो अगले आने वाले 1-2 दिन जो है और गुजरात में जो है बरसात देखने को हमें मिल सकती है, जिसमें अगर हम बात करें मुख्य तौर पे गुजरात रीजन की, तो गुजरात रीजन में जो है अगले 48 घंटों में जो है साउथ गुजरात में जो है मुख्य तौर पे सभी डिस्ट्रिक्ट्स में जो है बरसात देखने को मिल सकती है। साथ ही साथ अगर हम बात करें नॉर्थ गुजरात की, तो नॉर्थ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है अगले 24 घंटों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकता है। साथ ही साथ अगर हम डे 2 की बात करें नॉर्थ गुजरात के लिए, तो कुछ हिस्सों में जो है
हमें बरसात देखने को मिलेगा, जिसमें से मुख्य तौर पे पंचमहल, दाहोद, महिसागर, अरावली शामिल है। साथ ही साथ अगर हम बात करते हैं डे 2 के बाद गुजरात रीजन में जो है रेनफॉल में कमी देखी जा सकती है। इवन डे 3 में भी जो है लाइट टू मॉडरेट रेन रहने की संभावना है। उसके बाद जो है मोस्टली जो है 4-5 डेज जो है हमें जो है लाइट रेन ही रिसीव होगा गुजरात रीजन में मोस्टली। એટલે હવામાન વિભાગ કહી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતને મેઘરાજા પહેલાની જેમ ફરી એકવાર ધમરોળશે। ઓગસ્ટ મહિનો કોરો ગયો પણ સપ્ટેમ્બર મહિનો હવે કોરો નહીં જાય અને હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે એવી જ કંઈક આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે અંબાલાલ, જોઈએ। 10મી સપ્ટેમ્બરે આ સિસ્ટમ છે એ કર્વ થશે, રિકર્વ થઈ અને ઉત્તર પૂર્વ ભાગોમાં જશે એટલે તારીખ 10મી પછી વરસાદમાં કંઈક ઓટ આવશે, ઘટશે, પરંતુ 12 તારીખ સુધી આમ છતાં વરસાદ તો રહેશે જ, જેમાં લગભગ પંચમહાલના ભાગોમાં દાહોદ, છોટાઉદેપુર અને ગોધરા વગેરે ભાગો વધારે વરસાદ થશે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત ભાગમાં વડોદરા વગેરે ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત ડાકોર, કપડવંજ અને બાલાસિનોર તેમજ ઠાસરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક આ સપ્તાહમાં લગભગ 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ આ ભાગોમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે લગભગ આ સપ્તાહ દરમિયાન 12મી તારીખ સુધીમાં લગભગ 6 થી 8 ઇંચ જેવો વરસાદ જ્યાં થવાનો તે ભાગોમાં થઈ શકે। એટલે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પણ કહી રહ્યા છે કે 6 થી લઈને 8 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસી શકે છે અને આ બધા વચ્ચે ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગાંધીનગરની અંદર પણ મેઘાવી માહોલ છવાયો છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે અને આકાશમાંથી સૂર્યનારાયણ ઢંકાઈ ચૂક્યા છે। વાદળોએ આકાશ પર સામ્રાજ્ય જમાવી લીધું છે અને ફરી એકવાર એ માટીની ભીની સોડમ ગાંધીનગરની અંદર ફેલાઈ રહી છે। હિરેન પાસેથી જાણીએ કેવો મેઘાવી માહોલ છવાયો છે। હિરેન, તો અત્યારે હાલ આ દ્રશ્યો ગાંધીનગરના દેખાઈ રહ્યા છે લાઈવ કે અચાનક જ ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને પલટાની સાથે જ ભારે પવન ફૂંકાતો નજરે પડ્યો, ધૂળની ડમરીઓ ઉડવા માંડી અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે। કેન્દ્રીય હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી બંનેની આગાહી હતી કે આજે કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। કેન્દ્રીય હવામાન વિભાગે પણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું કે તેમાં 4 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને ગાંધીનગરમાં અચાનક જ લગભગ 1 મહિના કરતાં પણ વધુ સમય બાદ આ પ્રકારે ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદની સાથે પવન પણ અત્યારે ફૂંકાઈ રહ્યો છે। જો કે એકાંતરે આ વરસાદના કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે 1 મહિનાથી વરસાદ ખેંચાયા બાદ જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી પાક હવે બચી જશે અને પાકને એક નવું જીવતદાન મળશે તે પ્રકારની સ્થિતિ આ વરસાદની સ્થિતિના આધારે અત્યારે જોઈ શકાય છે। રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ઉત્તરથી લઈ અને દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં પડી રહ્યો છે। લગભગ 1 મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે। 13 તારીખ પછી હજુ પણ કેટલીક જગ્યાઓ પર વરસાદ ભારેથી અતિભારે પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ, એટલે જેની રાહ જોવાતી હતી એ હવે વરસાદ આવી રહ્યો છે અને હવે તો એક જ પ્રાર્થના છે કે ભાઈ માંગ્યા મેઘ વરસે તો જ હવે પાક બચી શકે છે। પણ આ બધા વચ્ચે છેલ્લા 2 દિવસથી જે મેઘાવી માહોલ જામ્યો છે, પણ જો ડાંગની વાત કરીએ તો ડાંગમાં છેલ્લા 4-5 દિવસથી એવું આહલાદક વાતાવરણ ફરી જોવા મળી રહ્યું છે। ફરી આભમાંથી એ ઠમઠમ વરસતો વરસાદ દેખાઈ રહ્યો છે। 3 દિવસ પહેલા અમે આપને બતાવ્યું હતું કે કેવું ધુમ્મસભર્યું વાતાવરણ, વાદળ જાણે ડાંગમાં જમીન પર ઉતરી આવ્યા હતા અને ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાપરી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને રસ્તા પરથી પણ પાણી વહેતા દેખાઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે એટલે દક્ષિણથી લઈને ઉત્તર સુધી અત્યારે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરની અંદર વરસાદ છે અને હિંમતનગરના ગ્રામ્ય પંથકની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। બધી જગ્યાએ સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે। પોળોના એ જંગલ રજાનો મોકો છે અને લોકો પણ ફરવા જતા હોય છે ત્યારે પોળોની અંદર પણ જ્યારે વરસાદ વરસ્યો છે આહલાદક વાતાવરણ પોલો ફોરેસ્ટની અંદર પણ જોવા મળતું હોય છે। પૂરો છે અલગ અલગ જગ્યાએ। આ બાજુ બનાસકાંઠાની અંદર પણ ફરી એકવાર કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરી છે। પાલનપુર પંથકમાં લાંબા વિરામ પછી વરસાદી ઝાપટું પડ્યું
મળ્યું છે અને લોકોના હૈયે ટાઢક વળી છે કે ભાઈ હા હવે વરસાદ વરસશે, કારણ કે પાલનપુરની હાલત ખૂબ ખરાબ છે. કારણ બનાસકાંઠાની અંદર તો 1500 ફૂટે તળ જતા રહ્યા છે, સિંચાઈની ઘણી બધી તકલીફ છે ને એમાં જો વરસાદ રીસાઈ જાય તો ખૂબ તકલીફ પડે એ સ્વાભાવિક છે. એટલે હવે વરસાદ વરસતા ખેડૂતોના હૈયે ટાઢક વળી છે. અરવલ્લી જિલ્લાની અંદર પણ મેઘાવી માહોલ જામેલો છે. આમ તો છેલ્લા 4 દિવસથી અરવલ્લીની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ શનિવારે મેં આપને બતાવ્યું હતું કે ભારે પવન પણ ફૂંકાયો હતો, ખેતીને થોડું ઘણું નુકસાન પણ થયું હતું. પણ ભિલોડા શહેર અને આસપાસના ગામોની અંદર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાની અંદર મોટા ભાગનો જિલ્લો, 2 શહેરને જો બાદ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર વધારે છે. એટલે લીલછા છે, ભવનાથ છે, ખલવાડ છે, બધી જ જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર મેઘરાજા ગુજરાતની અંદર આવી ચડ્યા છે. આકાશની અંદર વાદળોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વાદળોએ આકાશ ઉપર કબજો કરી લીધો છે અને ફરી એકવાર એ જ સુંદર મજાનું વાતાવરણ, એ જ માટીની ભીણી ભીણી સોડમ અત્યારે સુગંધ આવી રહી છે અને હવે મેઘાવી માહોલ જામી રહ્યો છે. રાજ્યની અંદર ખેડૂતોના હૈયે ટાઢક થઈ રહી છે કે હા હવે અમારો બળતો પાક, અમારી બળતી મોલાદ છે એને જીવનદાન મળશે. આ બાજુ મેઘરજની અંદર પણ સતત બીજા દિવસે વાતાવરણની અંદર પલટો આવ્યો છે. મેઘરજની અંદર પણ મેઘરાજા મહેર કરી રહ્યા છે. અહીંયા મેઘરજ હોય, અરવલ્લી જિલ્લાની અંદર સૌથી વધારે હોમ હવન કરવામાં આવ્યા હતા. મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, આહુતિઓ પણ આપવામાં આવી હતી અને મેઘરાજાએ એ બધી જ પ્રાર્થનાઓ સ્વીકારી લીધી હોય એમ મેઘ મહેર જોવા મળી રહી છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે શૈલેષ પંડ્યા. શૈલેષ, જે યજ્ઞ કરવામાં આવ્યા, જે પ્રાર્થનાઓ કરવામાં આવી, લાગે છે કે મેઘરાજાએ એ પ્રાર્થનાઓ સ્વીકારી છે? વરસાદ નતો આવતો, ખેતી સુકાતી હતી, ખેડૂતો ખૂબ ચિંતામાં હતા. એવામાં ખેડૂતો દ્વારા ને આમ જનતા દ્વારા કેટલાય ધાર્મિક પ્રયોગ, એવી માન્યતાઓ સાથે રામધૂન કરી યજ્ઞો કર્યા હતા. અને ગઈકાલે જન્માષ્ટમી ભગવાનનો જન્મ થયો, એની સાથે જ જાણે મેઘરાજા રીઝ્યા હોય એ રીતે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. આજ રોજ મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાયડ, ચોયલા, સાઠંબા વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો છે. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડાના ખલવાડ છે, ભવનાથ, લીલછા, તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ બપોરથી લઈને અત્યાર સુધી ચાલુ જ રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મુરઝાતી મોલાત હતી કે જે સોયાબીન, મગફળીના પાક કે જે સુકાવાની તૈયારીમાં હતો, જીવાત પડી તો આ વરસાદ જાણે કાચું સોનું પડ્યું હોય એ રીતે જીવતદાન પણ એ પાકોને મળ્યું છે. ત્યારે ખેડૂતોમાં પણ ભારે ખુશી છવાઈ છે. એટલે મેઘરાજા મહેર કરી રહ્યા છે અને ગુજરાતની અંદર ખેડૂતોને હવે એક આશ બંધાઈ છે કે જે પાક સુકાઈ રહ્યો છે એ પાકને જીવનદાન મળશે. આ વર્ષ હવે ફેલ નહીં જાય, આ વર્ષ સારું જશે એવી શરૂઆતમાં જે આશા બંધાઈ જૂન મહિનામાં, એ ફરી એકવાર હવે સપ્ટેમ્બર મહિનામાં કાયમ થતી દેખાઈ રહી છે. ખેર, આગળ વાત કરવી છે હવે સાધુ સમાજ અને સનાતની સંતોની જે રોષે ભરાયેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓ દ્વારા અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાહિત્યોની અંદર જે સનાતની દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે તેને લઈને ભીતચિત્રો તો હટાવી દેવામાં આવ્યા, પણ ચિત્રો હટાવવાની વાત છે. અને આ બધા વચ્ચે જ્યારે પરમ દિવસે અવિચલદાસજીએ જ્યારે અખિલ ભારતીય સંત સમાજની બેઠક મળી હતી જગન્નાથ મંદિરની અંદર, એમની સાથે જ્યારે સ્વામિનારાયણના સંતોને બોલાવવામાં આવ્યા હતા, પ્રદેશ અધ્યક્ષ તરીકે દિલીપદાસજી મહારાજને ઘોષિત કરવા માટે જે મીટિંગ બોલાવી હતી, એ મીટિંગ અને એ નિવેદન હવે વિવાદમાં આવ્યા છે. સનાતની સંતો છે અવિચલદાસજી ઉપર રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તમારા નિર્ણયો સાથે સહેમત નથી. આખરે શું છે આખો મામલો, ધવલ પાસેથી જાણીએ. ચિનુપુર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતની સંતોનો વિવાદ તો જોયો હતો, પણ હવે એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે અને એ વિવાદ એક જ વાક્યથી શરૂ થયો છે કે અવિચલદાસજી મહારાજ એવું કહે છે કે અખિલ ભારતીય સંત સમિતિ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો બહિષ્કાર કરતો નથી. ત્યાંથી જ આ વિવાદ શરૂ થયો અને સનાતન સંત સમિતિએ અને સનાતન સંત સમિતિના સંતોએ આનો વિરોધ શરૂ કરી દીધો છે. વડોદરાના જ્યોતિર્નાથ મહારાજે કહ્યું છે કે અવિચલદાસજી મહારાજ જે પણ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે સનાતન વિરોધી છે અને એ પ્રકારે ન આપવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં કે જે પણ જગ્યાએ સનાતન ધર્મ અને દેવી દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે એને હટાવવું જ પડશે. ત્યાં જ વળી જે નાસિકના હર્ષદ ભારતી છે એમણે પણ કહ્યું છે કે સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાન કરી રહ્યું છે એ પણ દૂર કરવું જ રહ્યું. બિલકુલ, એટલે એ તમામ સાધુ સંતો જે લીમડીની અંદર ભેગા થયા હતા સંત સંમેલનની અંદર, 2000થી વધારે સાધુ સંતો હતા અને તેમાં જેમણે પણ આગેવાની લીધી હતી એ અખિલ ભારતીય સંત સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીના નિવેદનથી એ હજી પણ રોષે ભરાયેલા છે. એમના નિવેદનનું ખંડન કરી રહ્યા છે અને એની સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતું સનાતની દેવી દેવતાઓનું અપમાન સદંતર બંધ કરવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે આ સાધુ સંતો, જોઈએ. અવિચલદાસજી જે શબ્દ બોલ્યા
તેની સામે પહેલાં તો મારો વિરોધ છે. જ્યારે સંત સમાજે સમગ્રતઃ વિરોધ કર્યો હોય, બોયકટ કર્યો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મના બતાવી સનાતન ધર્મનું અપમાન કર્યું છે. પહેલું ભૂલ. બીજી ભૂલ, તમારા વાલા હશે નૌતમ સ્વામી કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમે રાખો, તમે તમારા સંપ્રદાયના લોકોને તો સાચવી નથી શકતા. તમારા સંપ્રદાયના જે સાધુઓ બન્યા તેમને તો તમે હેરાન કરો છો. અવિચલ દાસજી, તમારે સ્વામીઓ સાથે સંબંધ રાખવા હોય તો રાખી શકો છો, અમને કાંઈ વાંધો નથી. પણ જે આંદોલન કરતા અમે સાધુ સંતો છે, સનાતનીઓ છે, એમને પૂછ્યા વગર તમે કોઈ નિર્ણય લેવાનો કોઈ પણ સાધુ સંતને એકલાને અધિકાર નથી. આંદોલન શરૂ અમે કર્યું છે. અમારી જ્યાં સુધી માંગો પૂરી નહીં થાય, એના પુસ્તકો બેન નહીં થાય અને એના મંદિરોમાંથી ભગવાનની મૂર્તિઓ હટશે નહીં, ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે. એ લોકો લડી લેવા તૈયાર છે તો અમે પણ લડી લેવા તૈયાર છું. પણ વચમાં પડી કરીને કોઈ સમાધાનની, કોઈ સાધુ સંતે, કોઈ અવિચલદાસ જેવા બીજા કોઈ પણ વ્યક્તિએ વાત કરવી નહીં. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતની ધર્મીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે અવિચલદાસજીના નિવેદન બાદ ફરી એક વખત અંદર ફાટા પડે તેવી પણ સંભાવનાઓ કેટલાક સાધુ સંતોમાં જોવા મળી. એક સારો નિર્ણય આવે એવા અમારા પ્રયાસો ચાલુ છે અને કોઈ એવું છે નહીં કે લોકો ચાહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતનમાં આવું વધારે ધાંધલ ધમાલ થશે ને આવું વધારે ચાલશે ને આમ થશે ને તેમ થશે ને અંદર વિખવાદ થશે ને આવું થશે. હશે જેની જે વાત જે કરે છે એ પ્રક્રિયાને વસ્તુ આખી અલગ છે. પણ જેવી રીતે કે સંત સમિતિ દ્વારા, જેવી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ, સંત અવિચલદાસજી મહારાજનું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી જે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે સનાતન અને સ્વામિનારાયણ, સનાતન વર્સિસ સ્વામિનારાયણ, એ વિશે જે મીડિયાના મિત્રોને એમણે જવાબદાર ઠેરવ્યા છે, હું એની સાથે બિલકુલ સહમત નથી. તમારે ઓખાથી જો બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના ઘરે જે કહેવાય છે ત્યાં દર્શન કરવા માટે જવું હોય તો બ્રિજ બની રહ્યો છે, પણ એ બ્રિજ ન બને ત્યાં સુધી ફેરી બોટમાં જ જવું પડે છે. અત્યારે ફેરી બોટની મજા પણ લોકો માણતા હોય છે, પણ ક્યારેક આ મજા સજામાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં. કારણ કે વારંવાર અહીંયા આગળ અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા, તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું, પણ નિયમોની એસી તેસી કરવામાં આવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. ફરી એકવાર એનો બોલતો પુરાવો સામે આવ્યો છે. યશ પાસેથી વિગતે જાણીએ. બિલકુલથી દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટ સર્વિસ ચાલે છે, જેમાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના બેટ દ્વારકા ખાતે દર્શન કરવા જતા હોય છે. નિયમ અનુસાર તમે કેપેસિટીથી વધારે યાત્રિકોને ન ભરી શકો. અને બીજું, હવે જે બનાવ સામે આવ્યો છે, બેસેલા જે યાત્રિકો હતા તેમને લાઈફ જેકેટ પહેરાવવાના હોય છે. જે લાઈફ જેકેટ વગર મુસાફરો બોટમાં સવાર હતા અને મુસાફરી કરી રહ્યા હતા. આ અંગે વારંવાર ટકોર કરવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે, છતાં પણ ત્યાંના સ્થાનિક જે બોટના માલિકો છે એ નિયમોના લીરા ઉડાડતા હોય છે. ત્યારે ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે. હવે સવાલ એ છે કે જો દુર્ઘટના સર્જાય, દરિયામાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય છે, બોટ પલટી જાય છે અને યાત્રિકોના જીવ જોખમમાં મુકાય તો તેના માટે કોણ જવાબદાર? બિલકુલ. અને આગળ વાત કરવી છે ટીઆરબી બ્રિગેડની. આમ તો ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે આ ટીઆરબી બ્રિગેડ શરૂ કરવામાં આવી, ટીઆરબી જવાનોને નોકરી આપવામાં આવી, પણ ટીઆરબીના જવાનો જે કરી રહ્યા છે કેટલાક જવાનો, એ ખરેખર ખૂબ ચિંતાજનક છે અને રાજ્યમાં પોલીસ વિભાગ માટે પણ એક કાળા ધબ્બા સમાન છે. કારણ કે એ તોડ પાણી કોઈ પહેલી વાત નથી, કોઈ નવી વાત નથી, પણ વારંવાર સામે આવે છે. ફરી એકવાર અમદાવાદમાંથી સામે આવ્યું છે કે પોલીસની સહાયતા માટે જે ટીઆરબી જવાનોને ભરતી કરવામાં આવ્યા છે એ લોકોને લૂંટી રહ્યા છે. જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ. જિગ્નેશ. નુપુર, વાત કરવામાં આવે તો ટ્રાફિક બ્રિગેડની ભરતી અથવા તો તેમની પોસ્ટ છે તે ટ્રાફિક પોલીસને સહાયતા આપી, એટલે કે ટ્રાફિકના નિયમન માટે કરવામાં આવી હતી. તેમની પાસે કોઈપણ પ્રકારની એવી સત્તા નથી કે તે કોઈ વ્યક્તિને રોકી શકે, તેમના ડોક્યુમેન્ટ ચેક કરી શકે અથવા તો તેમને દંડ આપી શકે. પરંતુ જ્યાં ટ્રાફિક પોલીસની હાજરી છે ત્યાં ટીઆરબી જવાનો હાજર હોય છે અને તે કોઈપણ રીતે વાહન ચાલકને રોકી તેમને જુદા જુદા દંડ બતાવી અને તેમની પાસેથી રૂપિયા પડાવતા હોવાની રજૂઆતો, ફરિયાદો કમિશનર ઓફિસ સુધી પણ ઘણી વખત પહોંચી ચૂકી છે. ત્યારે આજે જે
વિડીયો સામે આવ્યો છે તે વિક્ટોરિયા ગાર્ડન નજીકનો છે કે જ્યાં એક ટુ વ્હીલર ચાલકને રોકી તેને 2000 રૂપિયાનો દંડ છે તેવું બતાવી તેની પાસેથી 200 રૂપિયાનો તોડ કરતા જે બે ટીઆરબી જવાનો છે તે આ વિડીયોમાં કેદ થયા છે અને તેઓ કોઈ પણ જુદા જુદા બહાના કાઢે છે, કોઈ પણ રીતે તે જે વાહન ચાલક છે તેની પાસેથી પૈસા પડાવવા માટે તેને ડરાવતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેના આધારે જ તે વેપારી જે બાઇક ચાલક છે તેની પાસેથી 200 રૂપિયા પડાવી લેવામાં આવે છે વાહન ચાલક પાસેથી। અને જ્યારે આ વિડીયો સામે આવે છે ત્યારબાદ હવે ટ્રાફિક પોલીસની સાથે જે ટીઆરબી જવાનો પોઈન્ટ ઉપર હાજર હોય છે તેમની કામગીરીને લઈને ફરી એક વખત પ્રશ્નાર્થ સર્જાયો છે અને આવા ટ્રાફિક બ્રિગેડના જવાનો વિરુદ્ધ શું પગલાં લેવાય છે તે જોવું મહત્વનું છે, કારણ કે ભૂતકાળમાં આવા ઘણા જવાનોને તેમના ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। તાજેતરમાં જ સોલામાં પણ આવા જ એક ટીઆરબી જવાને એક વેપારીને રોકી અને તેમની પાસેથી 60,000 રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો। ત્યારે વધુ એક વખત આ કાંડ સામે આવતા પોલીસ કમિશનર દ્વારા શું એક્શન લેવાય છે તે જોવું મહત્વનું છે। બિલકુલ, ને આગળ વાત કરવી છે આખી દુનિયાની આજે ભારત પર ચોંટેલી નજરની, કારણ કે આજે ભારત યજમાન છે ને આખી દુનિયા મહેમાન છે। અલગ અલગ રાષ્ટ્રાધ્યક્ષો આવી રહ્યા છે G20 સમિટના મહેમાન બનવા માટે। બ્રિટનના વડાપ્રધાન આવ્યા, સાથે જ શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન આવ્યા, આફ્રિકાના રાષ્ટ્રપતિ, ઇટલીના પીએમ આવ્યા, જાપાનના પીએમ, અને અત્યારે ભારતની અંદર દિલ્હી અત્યારે દુનિયાની અંદર લોકોના કેન્દ્રમાં છે, દુનિયાના કેન્દ્રમાં અત્યારે દિલ્હી છે, કારણ કે G20 સમિટનો અત્યારે દબદબો જોવા મળી રહ્યો છે દુનિયાની અંદર। કેવો માહોલ છે અજય યાદવ પાસેથી જાણીએ। અજય, देखिए, निश्चित तौर पर नुपुर G20 का जो सम्मेलन है उसका मुख्य जो काउंटडाउन है उसकी शुरुआत हो चुकी है। विश्व के नेताओं के आने का सिलसिला शुरू हो चुका है। जापान से लेकर बांग्लादेश, मॉरिशस, साउथ अफ्रीका सहित दर्जन भर से ज़्यादा राष्ट्राध्यक्ष जो है पहुंच चुके हैं। उसमें खास करके जो ब्रिटेन के प्रधानमंत्री ऋषि सुनक हैं, पहली बार प्रधानमंत्री बनने के बाद भारत आए हैं और उनका एयरपोर्ट पर सियाराम बोल करके स्वागत किया गया, क्योंकि पहले भी उन्होंने एक कार्यक्रम में सियाराम बोला था और साथ ही साथ गीता और हनुमान चालीसा भी दी गई। लेकिन इसके अलावा जो आज का मुख्य आकर्षण है वो अमेरिका के राष्ट्रपति जो बिडेन का है, क्योंकि आज ही प्रधानमंत्री आवास पर 3 देशों के राष्ट्राध्यक्षों के साथ द्विपक्षीय वार्ता होनी है। उसमें सबसे बड़ी जो सबकी नजरें हैं वो अमेरिका की टिकी हुई है, क्योंकि जो बिडेन और प्रधानमंत्री मोदी प्रधानमंत्री आवास पर आज बैठेंगे और दोनों देशों के बीच द्विपक्षीय वार्ता होगी। इसके अलावा बांग्लादेश और मॉरिशस के भी राष्ट्राध्यक्षों के साथ द्विपक्षीय वार्ता जो है प्रधानमंत्री आवास पे होगी। इसी तरह से 15 देशों के साथ, 15 से ज्यादा देशों के साथ जो है प्रधानमंत्री नरेंद्र मोदी की या भारत की अलग अलग देशों के साथ द्विपक्षीय वार्ता होगी। ये सारा कार्यक्रम जो है G20 से थोड़ा इतर है। हालांकि G20 का जो पूरा सम्मेलन है वो उसके 3 चक्र बनाए गए हैं, जिसमें कल 2 सत्र आयोजित किए जाएंगे और परसों जो है 1 सत्र आयोजित किया जाएगा। इस तरह से इस पूरी कार्यक्रम को देखते हुए दिल्ली की सुरक्षा व्यवस्था काफी कड़ी की गई है। दिल्ली को खूबसूरत बनाया गया है। 50,000 से ज्यादा जवान जो है दिल्ली के चप्पे चप्पे पे तैनात है। जी, જન્માષ્ટમીની ગઈકાલે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી, આજે પારણાની ઉજવણી કરવામાં આવી, નંદોત્સવ ઉજવવામાં આવ્યો ને આ બધા વચ્ચે રાજકોટની અંદર લોકમેળો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। લોકમેળાની અંદર રમઝટ જોવા મળી રહી છે, હૈયે હૈયું દળાતું જોવા મળી રહ્યું છે અને લોકો લોકમેળાની રંગત માણતા જોવા મળી રહ્યા છે। રાજકોટના લોકમેળામાં આજે ચોથા દિવસે સૌરાષ્ટ્રભરમાંથી લોકો જે છે તે આવી રહ્યા છે। 6 લાખ જેટલા લોકોએ આ મેળો જે છે તેમની મજા જે છે તે માણી છે। છેલ્લા 4 દિવસથી સતત આ મેળો જે છે તે ચાલી રહ્યો છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો આ મેળો જે છે તે ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પોલીસની સુરક્ષા વચ્ચે આ મેળો જે છે તે ચાલી રહ્યો છે। હાલની જો વાત કરીએ તો અલગ અલગ નવી રાઇડ્સો છે તેમાં પણ લોકો આનંદ માણી રહ્યા છે। બ્રેક ડાન્સ હોય, ફજાર હોય, અલગ અલગ લોકો દ્વારા આ મેળો જે છે તેમની મજા અત્યારે માણવામાં આવી રહી છે। નાના બાળકો હોય, તમામ બ્રેક ડાન્સથી લઈ ફજાર હોય, 100 જેટલી રાઇડ્સ છે તેમની અત્યારે મજા જે છે તે લોકો માણી રહ્યા છે। પોલીસની સુરક્ષા વચ્ચે આ મેળો જે છે તે સૌરાષ્ટ્રના નાનકડા ગામો હોય તેમજ તાલુકા અને જિલ્લામાંથી લોકો જે છે તે આવી રહ્યા છે। એક અનેરો ઉત્સાહ રાજકોટના એટલે કે સૌરાષ્ટ્રના સૌથી જે મોટો કહેવાય તે લોકમેળાની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।